તો થોડી ક્ષણોની અંદર આપણે પ્રોગ્રામ આપણો છે સ્ટાર્ટ કરીએ. સર આવે છે આપણી વચ્ચે, વિનુરાજ સર. તો જેમ કીધું એમ દરેક ટીમો એમના કેપ્ટન આગળ રહેશે, ટીમ છે પાછળ ગ્રાઉન્ડ પર છે ગોઠવાઈ જશે, જેથી આપણે આપણો જે પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ કરી શકીએ. દરેકને વિનંતી છે કેપ્ટન આગળ રહેશે અને ટીમ જોશની સાથે દરેક ટીમ ગ્રાઉન્ડ પર આવી જશે, ગોઠવાઈ જશે એક લાઈનમાં. તો જ્યાં સુધી સર આવે છે અહીંયા આપણી વચ્ચે, આપણી સાથે એક પ્લેયર છે ગર્લ્સ ટીમમાંથી, મયુરી. હું એમને રિક્વેસ્ટ કરીશ કે આવે. નેશનલ પ્લેયર છે મયુરી. હું એવું ઈચ્છું છું કે એ આવી અને એનો જે અનુભવ છે એ શેર કરે. આપણે એવું ઈચ્છીએ છીએ કે ઓખા મંડળની દરેક દીકરી છે એ કોઈ ના કોઈ ફિલ્ડમાં આગળ વધે, એ નેશનલ રમવા માટે જાય અને ઓખા મંડળનું નામ રોશન કરે. તો આપણી વચ્ચે જ્યારે મયુરી છે તો હું ઈચ્છીશ કે બાકી બધી જેટલી પણ છોકરીઓ જે પહેલી વખત અહીંયા રમે છે, ગ્રાઉન્ડ પર ઉતરે છે, તમારા શું અનુભવો છે, તમે એમને શું કહેવા માંગો છો આ ફિલ્ડમાં આગળ આવવા માટે, શેર કરો. या 4800 ऑटो બધાને જય દ્વારકાધીશ. મારું નામ છે વાઘા મયુરી કન્યાકા. હું ત્રાસણવેલથી છું અને હું ક્રિકેટ, હેન્ડબોલ અને સોફ્ટબોલમાં નેશનલ રમી એવી છું. તો બધી છોકરીઓને મારું એવું જ કહેવું છે કે બધાએ આગળ વધો, ભણો અને જેટલું ભણવામાં આગળ છે એટલા જ રમતમાં પણ બહુ છોકરીઓ આગળ છે. તમે દ્વારકાની બારે જાઓ અથવા આગળ જામનગર, રાજકોટ અથવા એ સાઈડ જાઓ તો તમે જોશો કે કેટલી છોકરીઓ આગળ છે. એટલે બધાને એવું કેવું છે કે પોતાની છોકરીઓ, બહેનો અને જે પણ છોકરીઓ બધાને પણ રમતમાં આગળ વધારો અને ખેલ મહાકુંભ આવે છે તો એમાં બધાએ ભાગ લ્યો. જય હિન્દ. તો મયુરી બેન ને ધન્યવાદ. આપણી વચ્ચે આપણા સર છે વિનુરાજ સર આવી ગયેલા છે, જેથી પ્રોગ્રામની આપણે ટૂંક સમયમાં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પણ ગમે ત્યારે સ્પોર્ટ્સની વાત આવે ને ત્યારે દરેક સ્પોર્ટ્સમેન ની અંદર એક દેશદાજ હોય, એ બહાર આવે. શું કામ? કારણ કે આપણે કોઈ બી જગ્યાએ રમવા માટે જઈએ એટલે સૌથી પહેલા આપણે આપણું રાષ્ટ્રગીત છે એ ગાઈએ. ત્યારે બી કોઈ બી પ્લેયર રમતો હોય, બને કે અહીંયા તમે ઓખા મંડળને તમારા ગામને રિપ્રેઝેન્ટ કરતા હોય, પણ ક્યારે બી કોઈ બી આગળ જાય છે તો એના મોટે પહેલું નામ એ આવે કે હું ભારતથી આવું છું, ઇન્ડિયાથી આવું છું. તો રાષ્ટ્રગાનની સાથે આપણે સ્ટાર્ટ કરશું. તો હું એવું ઈચ્છીશ કે દરેક લોકો છે એ પોઝિશનમાં આવી જશે. આપણે રાષ્ટ્રગાન અહીંયાથી ચાલુ કરીએ છીએ. પ્લીઝ, જો ગ્રાઉન્ડમાં જેટલા પણ વ્યક્તિઓ છે તેઓ પોતાની જગ્યાએ ઊભા થઈ જાય, કારણ કે રાષ્ટ્રગાનને માન આપવું એ આપણી
રાષ્ટ્રભાવના છે. થેન્ક યુ. ફરી એકવાર ભારત માતા કી. તો અત્યારે બધા દેશ લડાઈ લડે છે, ઓખા મંડળમાં ક્રિકેટ ચાલુ, બરાબર ને? તો ભારત માતા કી. તો આપણે આપણો જે આ પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ભારત માતાનું નામ લઈને. પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા હું પાચાબાને રિક્વેસ્ટ કરીશ કે આપણે જે કહેવાય ને ટોસ માટે ઠીક છે, પહેલે પાચાબાનું કેવું છે પ્લેયર ઇન્ટ્રોડક્શન માટે પહેલે પરિચય તો આપીએ ને ભાઈ. અમે ઓખા મંડળના અલગ અલગ ગામડાઓમાંથી આવીએ છીએ, અલગ અલગ લોકો છે અહીંયા ઉપસ્થિત. તો હું મુકેશ સરને રિક્વેસ્ટ કરીશ, સર ને પબુભાશ્રીને. ચલિए સર.
प्लीज। दोनों ही टीम, सरपंच टीम, सरपंच 11 और બાકીની જે ટીમ છે પ્લીઝ એમને રિક્વેસ્ટ છે કે પોતપોતાના સ્થાન ગ્રહણ કરશે. આપણે જે બે ટીમ છે અહીંયા ટોસ કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે મેદાનમાં સર છે, પબુભાશ્રી છે, એમના હાથે આપણે જ્યારે અહીંયા ટોસ કરાવવા જઈ રહ્યા છીએ. બે ટીમ સિવાયની જેટલી પણ ટીમ છે રિક્વેસ્ટ રહેશે કે પ્લીઝ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. તો જોઈએ છે કે સરપંચ 11 અને TCL 11 ની ટીમ यहाँ पर ઉપસ્થિત છે અને બંને ટીમ બોલો શિવ શિવ. हेलो 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 તો આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન એટલે કે શ્રીફળ વધારી અને शिव शिव એનું ઉદ્ઘાટન કરે છે રીનોરાજ સર અને શ્રી પ્રભુભા વિરમભા માણેક. हेलो तो अब बल्ला थामने की बारी है. સરપંચની ટીમ આ સાઈડ આવી જાઓ અને એમ્પ્લોયની ટીમ આ સાઈડ સામેની સાઈડ. પ્લીઝ. હેલો. ઓકે. થોડા થોડા આગળ આવીએ. ओके, थैंक यू. अब टॉस होगा दोनों ही टीम के बीच. तो पबूबा के हाथ में सिक्का है, उछलेगा. सिक्का ढूंढते रह जाओगे. चलिए. तो TCL ने टॉस जीतकर गेंदबाजी का फैसला किया है और सरपंच 11 बल्लेबाजी करेगी. लेकिन उससे पहले बल्ला है पबूबा के हाथ में और गेंद रिनोराज सर. चलिए. वाह भाई वाह.
મયુરી અને મહેક, મહેક અને મયુરી પ્લીઝ ગ્રાઉન્ડ પર આવો. चलिए अब शुरुआत होगी. મયુરી સ્ફૂર્તિ સાથે દોડીને. तो देखा, ये है आधुनिक भारत की नारी. वाह, झलक दिखती हुई नेशनल की. थैंक यू. हेलो. આપણે આપણી વચ્ચે આપણા ભામાસા એટલે કે શ્રી પ્રભુભા વિરમભા માણેક, રીનો રાજ સર અને આપણું પૂરું એમ કહેવાનો કે ઓખા મંડળ અહીંયા ઉપસ્થિત હોય એવો આભાસ થાય છે. તો હવે આગળનો કાર્યક્રમ વધે એના પહેલાં પ્રભુભાને હું માઇક આપીશ કે બે શબ્દ તમે પણ કહો.
શિવ શિવ આજે અહીંયા ઉપસ્થિત ગ્રાઉન્ડની અંદર ટાટા કેમિકલ્સના અધિકારીગણ ઉપસ્થિત દરેક સમાજના આગેવાનો મિત્રો વડીલો ઉપસ્થિત અહીંયા બધા ખેલાડીઓ બહેનો આપણે ઓખા મંડળની કલ્પના કરીએ તો 20 વર્ષ પહેલાંની કલ્પના કરીએ અને આજની કલ્પના કરીએ કેટલો પરિવર્તન દેખાય. કોઈ પણ ચીજ છે ગઈ હોય ને એ બગડી હોય ને એ પોસાય, પણ આવતી ચીજ હોય છે ને બગડે ને તો સમજી લેવાનું દેશનું ઘરનું સમાજનું બધું ખતમ થઈ જતું હોય. એમ આપણે દ્વારકાધીશની કૃપાથી જે હવે દરેક સમાજની અંદર માત્ર એક નહીં દરેક સમાજ ઓખા મંડળમાં જેટલા પણ સમાજ રહે છે એ બધાના યુવાન બધી પણ સમાજના યુવાનની અંદર ખૂબ પરિવર્તન આવ્યું છે ને આ જ પાયો કહેવાય. ખરેખર કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ઘર હોય, કોઈ પણ દેશ હોય જેની અંદર સ્ત્રી અને યુવાન જો જાગૃત ન હોય તો એનો કોઈ દિવસ વિકાસ થતો નથી. એ જ રીતે આપણે આજે ઓખા મંડળની અંદર આમ જોઈને આપણે આનંદ થાય છે કે કેટલો સુધારો થયો છે ને જેટલો બી સુધારો થયો છે એની સાથે સાથે વિકાસ થયો છે. આજે દ્વારકામાં આ દ્વારકા તાલુકો જોઈએ તો આજે જે કલ્પના ન કરી શકીએ એવી યોજનાઓ છે. કંપની પણ જે રીતે વાતાવરણ જોઈએ ગામડાઓની અંદર જે વિકાસ કરવાનું હોય, પછી પાણીનું હોય કે ગામને લગતી ચીજ કોઈ બી હોય તો એની અંદર બધાની સાથે રહી અને એનું એક આયોજન કરે છે અને દરેક સમાજ સાથે રહી અને આનંદ માણે એના માટેનો પણ આ એક કાર્યક્રમ છે. રમત ગમત ગીત સંગીત આ બધી જીવનમાં જીવન જરૂરિયાત ચીજ છે. તો એ રીતે બધા પણ સમાજના ખેલાડીઓ બહેનો અહીંયા ખૂબ આનંદ લ્યો. આ જ ઉંમર છે આનંદ લેવાની. જો આની અંદર જો આપણે બધા એટલે એમ સમજો કે જીવનની બધી પણ ચીજ પછી બચપન જવાની અને ગઢપણ પણ મજા છે. જો મજા લેવી હોય તો ખરેખર ડિસિપ્લિન અને જે આપણા માવતર અથવા તો આપણા આગેવાન અથવા તો આપણા શિક્ષક એની જ્યારે જે કાંઈ વાર્તાઓ આપણે યાદ રાખશું તો જ આ મજા લઈ શકશું. કેમ કે આ છે ને હું તો ઘણાને કહું છું કે 15 થી 25 ગધા 25 કહેવાય ને. જો એની અંદર વિચાર અને પોતાની જવાબદારી પોતાના ઘરની જવાબદારી આવા જો વિચાર આવી જાય ને તો 7 પેઢી તારી દે એ ઉંમર છે. આ ઉંમરની અંદર જે પણ રસ્તો અપનાવશો એ આખી પેઢીનો બધો પણ જવાબદારી તમારી છે. બીજું ઘણા ટાઈમ થયા અહીંયા ગ્રાઉન્ડની અંદર આ કંપનીએ પણ સખત કાયદો કર્યો છે ફાંકી ઉપર. તો ફાંકી આ ઘણા માણસ મારી પાસે લઈને ફરિયાદ આવે આ તો બહુ ખોટું થાય છે. એટલે કીધું ખોટું થાય છે કે તારા માટે સારું છે ખરાબ છે એ કે ફાંકી ખાનારાની હાલત શું થાય છે એ જરાક જોઈ આવો તમે. તો પછી છેલ્લે તો એમ કહે ના વાત તો સાચી છે. એ રીતે આ રમત ગમતનો ગ્રાઉન્ડ છે જેની અંદર એકદમ આપણે આનંદ લેવાનું છે. એની અંદર પણ કોઈ પણ આવા કચરા ફાંકી ના હોય કે પાન ખાઈને ફાંક્યું ખાય અને કોઈ ન જાય ખાસ સાવચેતી રાખજો. અને ઘણા ટાઈમ પહેલાં આપણે જ્યારે કંપની કોઈ પણ પ્રોગ્રામ કરતી હતી ને ત્યારે બીક રહેતી હતી કે કાંઈક થશે ગરબીઓની અંદર બીક રહેતી હતી. પરંતુ ભગવાન દ્વારકાધીશની કૃપાથી આજે બધા પણ સમાજના દીકરા દીકરીઓમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે ને જેમાં નથી આવ્યું એમાં હું દેવરાવી દઉં છું આવી જાય.
તો એ રીતે બધાએ આનંદ લેજો અને આનંદ બધાને અમારા જેવા અહીંયા બેઠા દેવડાવજો. શિવ શિવ. થેન્ક યુ પબુભા માણેક અને રીનોરાજ સરનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ક્રિકેટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો TCL એમ્પ્લોય અને સરપંચ 11 જેમાં TCL એમ્પ્લોયે